મિત્રો આર્ટિકલ છે એમાં રૂલ્સ નંબર 5 ની અંદર આપણે ધ વિશે ચર્ચા કરીએ તો ધ આર્ટિકલ છે એ ડેફિનેટ આર્ટિકલ છે અને એ આર્ટિકલ આ રૂલ્સ નંબર 5 માં આપણે જાણીએ કે કોઈ પણ વિશેષણ કે જાતિવાચક જે શબ્દ હોય અને એનો સમગ્ર વર્ગ માટે આખા વર્ગ માટે જ્યારે વાત દર્શાવવાની હોય ત્યારે મોટે ભાગે આર્ટિકલ ધ વપરાય છે। જેમ કે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, તો અહીંયા મિત્રો ગાય છે કાઉ એમાં આર્ટિકલ ધ એટલા માટે આવ્યો કે ગાયની જાતિ છે સમગ્ર વિશ્વની અંદર એનું પ્રતિનિધિત્વ કરે છે અને સમગ્ર ગાય માટે નિશ્ચિત છે આર્ટિકલ ધ વપરાય છે। એવી જ રીતના બીજું ઉદાહરણ જોઈએ તો ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ, તો અહીંયા ડોગ છે વિશ્વની અંદર જેટલા પણ ડોગ છે કૂતરાઓ છે એની જાતિ દર્શાવવા માટે અહીંયા ધ આર્ટિકલ આપણે યુઝ કરી શકીએ। એવી જ રીતના ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ, એટલે ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, તો રોઝ જેટલા પણ પ્રકારના રોઝ છે ગુલાબ છે એની જાતિ દર્શાવશે એટલા માટે આર્ટિકલ ધ નો યુઝ થાય છે। અહીંયા આપણે આર્ટિકલ ના રૂલ્સ નંબર 5 દ્વારા નિશ્ચિત આર્ટિકલ ધ વિશેની આપણે સમજણ મેળવી।